નમસ્કાર મિત્રો, જય યુવા શક્તિ. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. અમે તમને આપી રહ્યા છે ટેટ પત્રની કોન્સ્ટન્ટ અપડેટ પર સત્યની નજીક હોય એવી કચ્છની જે વર્ષ 2025ની ગણિત વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી PML જાહેર થઈ ચૂક્યું છે. કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી હતી અને એમાં ગણિત વિજ્ઞાનના વિષયોની વાત કરી છે. કચ્છ જિલ્લાની શિક્ષણ સમિતિમાં હસ્તક શાળામાં વિદ્યાસહાયકોની જે સ્પેશિયલ ભરતી હતી 6 થી 8 ગુજરાતી માધ્યમની વર્ષ 2025ની જગ્યાઓ માટે મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે 8/5/2000ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત ક્રમાંક 3/2025થી જગ્યા ભરવાની જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ હતી. જેમાં અનુસંધાને ધોરણ 6 થી 8ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને કામચલાઉ મેરિટ યાદી PML DPE-gujarat.in વેબસાઇટ ઉપર 18/11/2025ના રોજ સાંજે 18:30 કલાકે એટલે કે અત્યારે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. ઉમેદવારો મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેના અરજીપત્રક પર દર્શાવેલા ટેટ પરીક્ષાના નંબર, વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર, પાસવર્ડ એન્ટર કરવાનો છે. મેરિટ કમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક ક્લિક કરવાથી આપનો પોતાનો મેરિટ કમ અને મેરિટ વેબસાઇટ પર જોઈ શકાશે. ત્યારબાદ વાંધા અરજીની લેખિત લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની તમામ જરૂરિયાત વિગતો જોઈ શકાય છે. પહેલું, ઉમેદવાર તેઓના નામ, લાયકાત, કેટેગરી, મેરિટ ગુણ વગેરે જોઈ કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર 19/11/2025થી 20/11/2020 દરમિયાન 6 થી 8ના ગણિત વિજ્ઞાન વિષયના તમામ ઉમેદવારોને ઓનલાઈન સુધારાપત્રક કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે. તેમાં જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારાપત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર 19/11/2025થી 20/11/2025 જાહેર રજા સિવાય દરરોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે. સુધારાપત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં. બીજું છે કે જે વિગતો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારાપત્રક કે વાંધા અરજી દરેક ઉમેદવારોએ પ્રથમ અરજીપત્રક સબમિટ કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકાશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી. વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે. નામદાર વડી અદાલતના દાખલ થયેલા સ્પેશિયલ સિંગલ ક્રમાંક 81/69/2025 અને સંલગ્ન પિટિશનમાં 24/7/2025ના રોજ આપેલો ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી. આ સમિતિએ 13/8/2025થી 23/8/2025 દરમિયાન રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેની વિગતવાર અહેવાલ 15/9/2025ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપેલો હતો. અને સામાન્ય ભરતી તેમજ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતીમાં પણ આ ઉમેદવારો અરજી કરેલ હોવાથી આ અહેવાલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26/9/2025ના રોજ સર્ક્યુલર ઠરાવથી કચ્છ ભરતી માટે પણ સ્વીકાર કરેલ હોય. અહેવાલમાં જણાવ્યા મુજબની અસર સંબંધિત ઉમેદવારોને મેરિટમાં આપેલ છે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. આ ઉપરાંત તંત્રની હેલ્પલાઇન પર મળેલ રજૂઆતો જોતા હજી પણ જ્ઞાન સહાયક અને ચાલુ નોકરીની નિયમિત અભ્યાસ કરેલ હોય અને લાયકાતના ગુણ દૂર કરવા ઈચ્છતા હોય તો સ્વેચ્છાએ પોતાના ગુણ દૂર કરવા માટે કામચલાઉ મેરિટ યાદી PML દરમિયાન વાંધા અરજી રજૂ કરી પોતાના ગુણ દૂર કરાવી શકાશે. ફાઇનલ મેરિટ યાદીમાં મેરિટમાં આવતા ઉમેદવારો માટેના કોલ લેટર વિગતો સૂચના હવે પછીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેની ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દ્વારા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે DPE-gujarat.in વેબસાઇટ જોતા રહેવું. 18/11/2025ના રોજ અત્યારે આ લેટેસ્ટ પરિપત્ર થઈ ચૂક્યો છે અને આની જે PML છે PML અમારી ટેલિગ્રામ ચેનલ જય યુવા શક્તિ RK ઉપર મૂકી દીધી છે. તો ટેલિગ્રામની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે તમારું PML લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને વેબસાઇટ ઉપરથી પણ તમને મળી જાય. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ, જય યુવા શક્તિ. મળે છે નવા જ વિડીયો થશે ત્યાં સુધી આવજો. ધન્યવાદ.